જંબુસર તાલુકાના પિલુદ્રા ગામે એક યુવક પાણીમાં તણાઈ જતા તેનું મોત નીપજ્યું છે. ખેતમજૂરી કરવા ગયેલા યુવકનું વરસાદી કાંસમાં તણાઈ જતા મોત નીપજ્યું છે. મરનાર વ્યક્તિનું નામ ચરોતરા મેલાભાઈ વજયસિંહભાઈ રહેવાસી પિલુદ્રા ગામનો હતો. ખેતરમાં કાકડી વીણવા ગયો હતો તે સમય દરમિયાન પાણીનું વહેણ વધી જતા યુવક તણાયો હતો. સ્મશાન વિસ્તારમાં ગ્રામજનોને જાણ થતા ગામના સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ગામના સરપંચને જાણ થતા સરપંચ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતકની લાશનો કબજો મેળવી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તોશિફ સિંધાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર. હું બળવંતસિંહ રાઠોડ, સરપંચ પિલુદ્રા. આજ રોજ બપોર 1:30 વાગ્યાના અરસામાં મારા ગામે મારી મોહલ્લાના ચરોતરા મેલાભાઈ વજયસિંહ ખેત મજૂરીએ જતા વરસાદી પાણીનું વહેણ ઓચિંતા વધતા પાણીમાં તણાઈ ગયો અને યુવકો દ્વારા શોધખોળ કરતા લાશ મળી છે, જે અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને લાશને જંબુસર દવાખાને પીએમ અર્થે ખસેડ્યા છે.